છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં નદીના પ્રવાહમાં એક યુવતી ફસાઈ। ઉપરવાસમાં વરસાદને કારણે કરા નદીમાં અચાનક પૂર આવ્યું। મોટી ટોકરી ગામ પાસે નદી પાર કરતી વખતે એક યુવતી પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ। ઘટનાની જાણ થતાં પાલિકા, મામલતદાર સહિત પ્રશાસનની ટીમ સ્થળ પર દોડી આવી। અંદાજે 3 કલાકની જહેમત બાદ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। કવાંટ અને નસવાડી તાલુકામાં વરસ્યો 2-2 ઇંચ વરસાદ, જ્યારે છોટાઉદેપુર શહેરમાં 1 ઇંચ મેઘમહેર થઈ। કવાંટ તાલુકામાં વરસાદને કારણે નાની ટોકરી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ। નસવાડીના પિસાયતા ગામમાં સ્લેબ ભરવા માટેનું સેન્ટરિંગ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું। વરસાદને લઈ નસવાડીના ડુંગર વિસ્તારની પ્રાથમિક શાળા પાણી થઈ ગઈ। શાળામાં પાણી ઘૂસતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માલ સામાનને બચાવતા નજરે પડ્યા। સતત વરસાદને કારણે નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું। નદી 2 કાંઠે વહેતી થતાં કુકાવટીથી વાગિયા મહુડા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। કવાંટની સાપણ નદીમાં પણ પૂર આવ્યું। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે રેદણી ગામ પાસે સાપણ નદી 2 કાંઠે વહેતી થઈ।